સંસદના બંને ગૃહોમાં આજે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા મુદ્દે વિપક્ષનો હંગામો. વિપક્ષ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષોએ નીટ મુદ્દે ચર્ચાની માંગ કરતા મચાવ્યો હંગામો. સતત હંગામાને પગલે લોકસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત, તો રાજ્યસભામાં પણ નીટ મુદ્દે કાર્યવાહી બાધિત. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને પ્રોત્સાહન આપવા ફૂડ સેક્ટરના વેપારીઓના હિતમાં ભારત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. ફૂડ કેટેગરીના વેપારીઓને તાત્કાલિક ફૂડ લાયસન્સ રજિસ્ટ્રેશનની સુવિધા પૂરી પાડવા શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ. ગુજરાત સહિત 4 રાજ્યોમાં આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા કરાવશે શુભારંભ. અમરનાથ યાત્રાનો પહેલો જથ્થો જમ્મુથી બાલટાલ અને પહેલગામ માટે જવા રવાના. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ જથ્થાને આપી લીલી ઝંડી. ઉપરાજ્યપાલે યાત્રા માટેની તૈયારીઓની પણ કરી સમીક્ષા. આવતીકાલથી શરૂ થશે અમરનાથ યાત્રા. દિલ્હી, હરિયાણા, ગાઝિયાબાદમાં ધોધમાર વરસાદ. મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. તો ભારે વરસાદથી દિલ્હી એરપોર્ટ ખાતે ટર્મિનલ 1ની છતનો ભાગ ધરાશાયી થતા 1નું મોત, 8 લોકો ઘાયલ. આજે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી. આજે રાજ્યમાં વિવિધ સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આગાહી. આજે સવારથી અમરેલી, સૂત્રાપાડા, નવસારી, અંબાજી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ. તો ઉપરવાસમાં સતત વરસાદથી તાપીના ઉકાઈ ડેમમાં પાણીની આવક વધી. આજે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 31 તાલુકામાં નોંધાયો વરસાદ. નીટ પેપર લીક મામલે તપાસનો આજે 5મો દિવસ. ઝડપાયેલા 4 આરોપીઓને આજે સીબીઆઈએ ગોધરા કોર્ટમાં કર્યા રજૂ. સીબીઆઈ તરફથી આરોપીઓના રિમાન્ડની કરાઈ માંગણી. ગઈકાલે સીબીઆઈએ 6 પરીક્ષાર્થીઓ, વાલીઓ અને સ્કૂલ સંચાલકોની કરી હતી સઘન પૂછપરછ. શાળા પ્રવેશ ઉત્સવ અભિયાનના 3 દિવસીય કાર્યક્રમનો આજે અંતિમ દિન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગરના થાનગઢના સિરોડી ગામે 60થી વધુ બાળકોને કરાવ્યો શાળામાં પ્રવેશ. મુખ્યમંત્રીએ કોમ્પ્યુટર લેબ અને ક્લાસરૂમની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ. શાળાના નવનિર્મિત બિલ્ડિંગનું પણ કર્યું ઉદ્ઘાટન. રાજકોટ બેબી કેર હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ કૌભાંડમાં આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી. જિલ્લા આરોગ્ય અધિકારીઓએ હોસ્પિટલને 6.50 કરોડથી વધુનો ફટકાર્યો દંડ. બાળકોના ખોટા રિપોર્ટ તૈયાર કરી આયુષ્યમાન કાર્ડ થકી સરકાર પાસેથી કરોડો રૂપિયા ખંખેર્યા હોવાનો છે આરોપ. અને T20 ક્રિકેટ વિશ્વકપમાં ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા. સેમીફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 68 રનથી હરાવ્યા. ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા સાથે થશે મુકાબલો.